ડભોઈમાં બહુમતી છતાં રિસોર્ટ પોલિટિક્સનો સસ્પેન્સ। ડભોઈ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ સ્થાનિક રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે 21 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે ભાજપ 15 બેઠકો સાથે પાછળ રહ્યું છે। સામાન્ય રીતે આવી બહુમતી બાદ સત્તા રચનાનો માર્ગ સરળ માનવામાં આવે છે, પરંતુ ડભોઈમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ દિશામાં જઈ રહી છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસે પોતાના જીતેલા કેટલાક સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। આશરે 12 જેટલા સભ્યોને તાત્કાલિક નગરથી દૂર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। પક્ષના નેતાઓ દ્વારા આ પગલું સભ્યોની સુરક્ષા અને એકતા જાળવવા માટે લેવાયું હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને રિસોર્ટ પોલિટિક્સ તરીકે જોવામાં આવી રહી છે। રાજકીય નિરીક્ષકો માને છે કે કોંગ્રેસ આ વખતે કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી। વર્ષ 2015ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભારે બહુમતી મેળવી હોવા છતાં આંતરિક મતભેદ અને તોડજોડના કારણે સત્તા લાંબા સમય સુધી ટકી શકી નહોતી। એ કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે પાર્ટી વધુ સાવચેત બની છે। બીજી તરફ ભાજપ તરફથી જાહેરમાં કોઈ ખુલ્લી પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે કોંગ્રેસના આ પગલાંને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાજપના કેટલાક આગેવાનો કોંગ્રેસની અંદરની અસુરક્ષા અને અવિશ્વાસને કારણભૂત ગણાવી રહ્યા છે। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે બોર્ડની રચના પહેલાં જ ઊભી થયેલી આ રાજકીય ગરમાહટ કઈ દિશામાં આગળ વધશે। ડભોઈની જનતા હવે આગામી રાજકીય ચાલ પર નજર રાખી રહી છે।